જૂનાગઢના ભવનાથ મંદિરના મહંતના વિવાદમાં સંતો રાજનેતાઓ સામસામે આવી ગયા છે તો મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાને લીધા છે આડે હાથ। મહેશ ગીરી બાપુએ ગિરીશ કોટેચા સામે ગંભીર આક્ષેપ કર્યા છે। ગિરીશ કોટેચા અંગે કહ્યું છે કે ભવનાથના મહંત હરિગીરી સામે કરોડો રૂપિયા ચૂકવ્યા હોવાનો લેટર રજૂ કર્યો। મહેશ ગીરીએ કહ્યું કે ગિરીશ કોટેચાને સંબોધીને તેમણે કહ્યું છે કે તું શંકરાચાર્ય નથી, તારે ભવનાથ મંદિર હડપ કરી લેવું હતું। વધુમાં કહ્યું સાધુઓને શાંત થવાનું તું કેમ બોલ્યો? મનપાના કૌભાંડોનું લિસ્ટ ખોલીશ તો તારું નામ પહેલા આવશે। અને ઈ ભાઈનું નામ છે ગિરીશ કોટેચા। વિકાસ ઝીરો ને ગિરિયો હીરો। અલ્યા તું હું છે ભાઈ? તું કઈ શંકરાચાર્ય છે? બે સાધુ શાંત થાઓ, બે સાધુ। અલ્યા તું શંકરાચાર્ય આશીર્વાદ આપવા માંગે છે? તું છે હું? અને મેં પહેલા જ કીધું તું કે રાજકારણ વાળા બધાય આનાથી દૂર રહો। આ જે અમારો મામલો છે અમે જોશું અને પ્રશાસન જોશું। તું છે શું? આ હું કે બે જણા શાંતિઓ તું ઠેકો લઈ રાખ્યો છે? તે જુનાગઢનો ધર્મનો ઠેકો લઈ રાખ્યો છે? મગજ ફાટી જશે મારું। જુનાગઢ બદનામ થઈ રહ્યું છે તો તે હું નામ કમાયું જુનાગઢનું? ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે। આ ભાઈને હડપવું તું, ગિરીશને, ભવનાથ મંદિરને। એટલે ગુરુ શિષ્ય પરંપરાનું જે ધાર્મિક ટ્રસ્ટ છે આ ભાઈએ સાર્વજનિક ટ્રસ્ટ બનાવીને પોતે ટ્રસ્ટી થવા માટે અપીલ કરેલી। એના કાગળો શૈલજા દેવીજી એના અધ્યક્ષ। મને શૈલજા દેવીજી ના પ્રત્યે કઈ કેવું નથી। મહેશ ગીરીના આરોપ પર કોટેચાની પ્રતિક્રિયા। પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાનો જવાબ છે કે જે ભગવા ધારણ કરે તે ક્યારે કાઢે નહીં। એમણે દિલ્હી જઈને પેન્ટ શર્ટ પહેર્યા હતા, મંદિરનો ખોટી રીતે કબજો લીધો, હોસ્પિટલને ખાલી કરવાની ધમકી આપી, જેટલા ચોપડા હોય તેટલા ખોલવાની આપી છે ચેલેન્જ। આ સાથે તેમણે જૂનાગઢના વિકાસના કામોના આરોપ પર જવાબ આપતા કહ્યું કે તો આ જે જૂનાગઢનો વિકાસ થયો છે તે શું તમે કર્યો છે? આ સાથે તેમણે કલંકિત માણસ ગણાવી જૂનાગઢનું વાતાવરણ બગાડ્યું હોવાનો આરોપ મૂક્યો છે। તારી જેમ કોઈની જગ્યા પડાવવા નથી। પહેલી જ વાત ભાજપનો છે જ નહીં। ભાજપનો હતો, કાઢી મૂક્યો છે એટલે અહીંયા આવ્યો જુનાગઢ। કા ટિકિટ તને પાછી નું આપ્યું? તારી કે એવી કામગીરી હતી કે તને અત્યારે પાછી ટિકિટ આપવી જોઈએ? તારો શ્રી રવિશંકર આર્યનો અત્યારનો હું સંબંધ છે એનો ખુલાસો કર। તું વાત કરાય કે શ્રી રવિશંકર એમ કહી દે કે હારો માણસ છે તોય ખબર પડે ને। ત્યાંથી કાઢી મૂક્યો છે। જુનાગઢના ભૂતનાથ મંદિરનો જેને કબજો લીધો ને એ ટોટલ ખોટો લીધો। અમને પણ ખબર પડી કે રાતોરાત કેમ બેસી ગયો। હોસ્પિટલે નાગર લોકોએ બનાવી અને એ સમયે બાપુ માસોતા બેન હોય કે જેને 10 રૂપિયા જ ફી લેવાની, ગરીબ માણસો માટેની આજે પણ હોસ્પિટલ આખી ભરેલી હોય, એને ધમકી આપવા ગયો કે ભાઈ તું તારું બુલડોઝર તારું ફરી જાય, અમે તને કહીએ જ ખાલી કરી નાખજે। મારી પાસે અત્યારે જે ટ્રસ્ટના પ્રમુખ નહીં આવ્યા હતા, 15 દી પહેલા આવ્યા કે ગિરીશભાઈ દબાવે તો શું કરું? નાગર નાતીના બધા ભેગા થાવ। આ જગ્યા નાગર નાતીએ બનાવી હતી, મોટા હુચકાથી બનાવી હતી, એને બુલડોઝર માર દઉં, આની દુકાન ખાલી કરી નાખો, કઈ આવું હાલે ક્યાંય? અને બીજું પોતે હાવ ગરિયાજારી વગરનો માણસ છે। એની હાલત અત્યારે એવી થઈ ગઈ કે એને અમુક એની પાસે જે ચડી ગયા જ ને ટેકેદારો, ઈ એની પાસે જાય અને આ લેટર હું ફોડું ને હું હમણાં ચોપડા ખોલીશ તો તમારું આવી બને, એટલે તું બ્લેકમેલિંગ કરવા નીકળો। ચોપડા તારી પાસે હોય એટલા ખોલ નાખ, જેટલા હોય એટલા ખોલ। તો જૂનાગઢ ગાદી વિવાદ વધુ વકરી રહ્યો છે અને હવે આ મુદ્દે મહંત મહામંડલેશ્વર આશુતોષ ગીરીએ પ્રતિક્રિયા આપી। તેમણે આ મામલે જણાવ્યું છે કે આ લડાઈ માત્ર ગાદી માટે નહીં પરંતુ અગડા પીછડા સાધુઓને દૂર રાખવાનો પ્રયાસ છે। હરિગીરી બાપુના થયેલ વિરોધને લઈને તેમણે જણાવ્યું છે કે કુંભ મેળામાં ગર્ગ સંપ્રદાયમાંથી આવતા મહેન્દ્ર નંદગીરીને હરિગીરી બાપુએ શિષ્ય બનાવી અને મહામંડલેશ્વર બનાવ્યા ત્યારથી આ વિવાદ છે, જેનો અમુક સાધુઓ વિરોધ કરી રહ્યા છે। ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગીરી, હરિગીરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વચ્ચેની લડાઈ નથી। આ લડાઈ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓની છે। મહંત આશુતોષ ગીરીએ આગામી સમયમાં સમગ્ર રાજ્યના સંતો એક થઈ નિર્ણય લેશે તેમ જણાવ્યું છે।
ખરેખર આ લડાઈ મહેન્દ્રાનંદ ગિરી, હરિગિરી કે અન્ય સાધુ સમાજના અગ્રણીઓની વિરુદ્ધની વચ્ચેની લડાઈ નથી, પરંતુ અમુક જ્ઞાતિ વિશેષના સાધુઓ, અમુક બેકગ્રાઉન્ડના સાધુઓને તરછોડી દેવા અને એને સમાજનો કોઈ મોટો હોદ્દો ન મળે એવા પ્રયત્ન સમગ્ર ભારતમાં થઈ રહ્યા છે. હરિગિરી જેવો મહાન સંત મેં મારી જિંદગીમાં બહુ ઓછા જોયા છે, અને હરિગિરીનો માત્ર એક દોષ છે કે જેણે ગર્ગ સંપ્રદાયના ગર્ગ વંશમાં જન્મ લેનાર એક સાધુને મહામંડલેશ્વર બનાવવામાં જે ભાગ ભજ્યો એ અખાડાના ગુનો ગણાય. જૂના અખાડામાં આ ગુનો ગણવામાં આવે છે ઘણા તબકા દ્વારા. એના માટે હરિગિરી બાપુને શિકાર બનાવવામાં આવ્યા છે, અને કોઈની તાકાત નથી કે હરિગિરી બાપુની ઈચ્છા વિરુદ્ધ હરિગિરી બાપુને ભવનાથમાંથી કાઢી શકે. અને અમે કોઈએ બંગડીઓ નથી પહેરી.